ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ ભજીયા અને ગોટા. એમાં સૌથી પહેલાં બનાવીશું ભરેલા મરચાંના ભજીયા. બહુ ઝટપટ સોડા વાપર્યા વગર બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. મિક્સર જાર લેશું અને એમાં આપણે 20 જેટલી લસણની કળીઓ. તો એક લસણનો ગાંઠિયો. અહીંયા લીલું લસણ આ રેસિપીમાં વપરાય છે, સૂકું લીલું બે મિક્સ પણ કરી શકો. મારા પાસે લીલું લસણ નથી એટલા માટે મેં નથી લીધું. આ રીતે લસણની પેસ્ટ મેં બાટી લીધી. હવે એમાં જ આપણે 2 ટેબલ સ્પૂન આખા ધાણા અને અડધો ટેબલ સ્પૂન જેટલી વરિયાળી. તો વરિયાળી અને આખા ધાણા આ રીતે તમે અધકચરા વાટીને ઉમેરશો ભજીયાના સ્ટફિંગમાં તો બહુ ટેસ્ટી એવું લાગશે. અડધી ટીસ્પૂન મરીનો પાવડર. તો અહીંયા મરી ઉમેરવાના છે પણ આખા નથી એટલા માટે મેં અડધી ટીસ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરી દીધો અને એને મેં અધકચરું આ રીતે 2 થી 3 વાર પલ્સ કરી વાટી લીધું. એમાં આપણે 1 કપ મિક્સ ફરસાણ, જેમાં ગાંઠિયા વધારે હોય એવું ફરસાણ તમારે ઉમેરવાનું છે. મેં રેડીમેડ ફરસાણ જ ઉમેર્યું છે. 2 ટીસ્પૂન ખાંડ, અડધી ટીસ્પૂન જેટલું મીઠું. તો ગળપણ પણ હોય અને મીઠું પણ હોય એટલે ધ્યાન રાખીને તમારે ઉમેરવાનું. મીઠું બહુ ઓછું જ ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું. અને અધકચરું આ રીતે પાછું આપણે એને 2-3 વાર પલ્સ કરી અને વાટી લઈશું. તો આવું પાવડર જેવું મિશ્રણ છે એ રેડી થઈ જશે. જેટલું તમારું ફરસાણ ટેસ્ટી એટલા જ તમારા ભરેલા મરચાંના ભજીયા ટેસ્ટી બનશે. આ રીતે અધકચરું વાટેલું ફરસાણ એક બાઉલમાં કાઢી લઈશું. એમાં 1/4 કપ જેટલા લીલા ધાણા. તો લીલા ધાણાનું પ્રમાણ તમે તમારા હિસાબે વધારે પણ ઉમેરી શકો છો. 1 નાના લીંબુનો રસ. તો અહીંયા આપણે ફરસાણમાં પણ થોડું ખટાશનું પ્રમાણ હોય છે, તો અડધોથી 1 લીંબુનો રસ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણું સ્ટફિંગ છે એ રેડી થઈ ગયું. હવે મેં અહીંયા 15 મરચાં, ભાવનગરી જે મરચાં હોય બહુ તીખા નથી હોતા, મોળી વેરાયટી હોય છે, એટલે સ્ટફિંગ તમારું જેટલું ટેસ્ટી તમે બનાવો એવા ટેસ્ટી તમારા ભરેલા મરચાંના ભજીયા બનશે. મરચાંને આ રીતે વચ્ચેથી સ્લીટ કરીશું અને પછી સ્ક્રેપ કરી આ રીતે વચ્ચેથી એના નસો અને બિયા છે એ કાઢી લઈશું. તો આ રીતે સ્ટફ કરવા માટે જગ્યા થઈ જાય એટલે તમારે આ રીતે મરચાંનું જે બિયા અને નસો છે એ કાઢી લેવાની. મરચાંને ધોઈ અને મેં ડ્રાય કર્યા છે. આપણે એનો ઉપરનો ભાગ નથી કટ કરવાનો. આ જ રીતે આપણે બીજા બધા મરચાંને પણ કટ કરી બિયા અને નસો કાઢી લઈશું. તો વચ્ચેથી એક સ્લીટ કટ કરી અને જેન્ટલી તમારે કાઢી લેવાનું, નહીં તો મરચું તમારું તૂટી જશે. તો આ રીતે બધા મરચાં મેં રેડી કરી લીધા. સ્ટફિંગ પણ રેડી છે. હવે આપણે મરચાંને આ રીતે સ્ટફ કરી દઈશું. તો આ રીતે તમારે લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ થોડું થોડું કરી અને પ્રેસ કરતા જવાનું અને આ રીતે મરચાંને ભરી લેવાના. થોડું સ્ટફિંગ બહાર દેખાય એ રીતે તમારે ભરવાનું, અંદર થોડું પ્રેસ કરીને. તો મરચાંના ભજીયા તમે ખાઓ તો એક બાઇટ ઉપર સ્ટફિંગનો બહુ ટેસ્ટી ટેસ્ટ આવશે. તો આ રીતે બધા જ મરચાં મેં ભરી અને રેડી કરી લીધા. તો મરચાં તૈયાર છે. હવે ઝટપટ બેટર બનાવી લઈશું. બેટર માટે એક બાઉલમાં આપણે 1.5 કપ બેસન, ઝીણો ચણાનો લોટ રેડીમેડ જે આવે એ લેવાનો છે, દળાવેલો ઘરનો નથી લેવાનો. અડધી ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું અને એમાં થોડું થોડું કરી પાણી ઉમેરીશું. અહીંયા બેટરમાં આપણે ઈનો કે સોડા નથી ઉમેરવાના, એટલે તમારે બેટર છે એ બહુ ધ્યાન રાખીને જોવાનું છે અને ખૂબ જ બેટરને ફેટવાનું છે. તો આ રીતે મેં પહેલાં થોડું પાણી ઉમેર્યું. હવે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરતા જઈશું અને બેટરને ફેટતા જઈશું. બેટર શરૂઆતમાં એનો યલો કલર હશે. તમે જેમ જેમ એને ફેટશો એમ બેટરનો કલર હલકો લાઇટ યલો જેવો થતો જશે. તો અહીંયા તમને બેટર બનાવવા માટે લગભગ 1/4 કપથી થોડા ઓછા પાણીની જરૂર પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો બેટરનો કલર હવે હલકો લાઇટ થઈ ગયો છે. આપણે એને ફેટવાનું સ્ટાર્ટ કરશું ત્યારે થોડો ડાર્ક પીળો હોય, પણ જેમ જેમ તમે ફેટશો એમ આ રીતે તમારું બેટર છે એ લાઇટ અને ફ્લફી, જેમ તમે ઈનો કે સોડા નાખ્યા હોય એવું જ થઈ જશે.
તો આ રીતે તમે જોઈ શકો છો ફ્લફી અને સોફ્ટ એવું બેટર થઈ ગયું. પાણી વધારે નથી ઉમેરવાનું. તો બેટર રેડી છે. હવે આ ટ્રીક છે, કોઈ ગ્લાસમાં તમારે બેટર છે એ સ્પેટ્યુલાના મદદથી એકદમ ક્લીન કરી બેટર છે એ ગ્લાસમાં ભરી દેવાનું. આ રીતે તમે ઇઝીલી ડીપ પણ થશે અને બેટર પણ બિલકુલ તમારું નહીં બગડે. હવે મરચું આ રીતે આપણે ગ્લાસમાં ડીપ કરીશું અને ગરમ તેલમાં આપણે મરચાં આ રીતે ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ તમારે મીડિયમ સાઈડ રાખવાની છે અને જેટલા ભજીયા આ રીતે આવે મરચાંના એટલા તમારે ઉમેરવાના છે. તો આ રીતે મરચું હાથમાં તમારે લેવાનું અને એને ગ્લાસમાં આ રીતે ડીપ કરવાનું અને પછી તરત જ કાઢી લેવાનું. તો આ રીતે લગભગ 5 જેટલા ભજીયા આ રીતે આવ્યા છે. મીડિયમ ફ્લેમ પર આપણે એને 2 મિનિટ જેવું એક સાઈડથી તળવાનું છે. આ મરચાં છે એ કુંબળા હોય છે, એકદમ જાડા નથી હોતા, એટલે મરચાં પણ બહુ સારી રીતે તો લગભગ 4 મિનિટ જેવું એને તળાતા થશે. એકદમ અંદરથી પ્રોપર કૂક થશે. મરચાંની વેરાયટી તમે જો અલગ લેવાના હોય, કડક એવા હોય, તો તમારે મરચાંને ભરી અને પછી તમારે એને સ્ટીમ કરવાના, પછી તમારે એને બેટરમાં ડીપ કરી અને પછી તમારે એને ફ્રાય કરવાના. આ મરચાંની વેરાયટી એકદમ કુંબળી છે એટલા માટે મેં સ્ટેપ સ્કીપ કર્યો છે. તો આ રીતે તમે જોઈ શકો છો 4 મિનિટ જેવું લાગ્યું, 2 મિનિટ જેવું એક સાઈડ, પછી ફ્લિપ કરી 2 મિનિટ જેવું તળી અને મેં એને કાઢી લીધું. એ જ રીતે આપણે મરચાં છે એ બેટરમાં કોટ કરી અને આ રીતે ગરમ તેલમાં ઉમેરી દઈશું. આ ભજીયા બહુ ટેસ્ટી એવા અને અહીંયા એનું લેયર તમે આ રીતે ફેટી અને બેટર એનું બનાવશો એટલે એકદમ એનું જે લેયર છે ઉપરનું થીક અને સોફ્ટ એવું થશે. જેમ તમે બેકિંગ સોડા ઉમેરી અને ઉપરનું લેયર બનાવો એવું જ બનશે. અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ કરી અને તમારે એકદમ સારી રીતે હલકો લાઇટ ગોલ્ડન એવો કલર આવે ત્યાં સુધી તમારે એને તળી લેવાના છે. તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવા તળાઈને રેડી થઈ ગયા અને ભજીયાને આપણે કિચન પેપર પર કાઢી લઈશું અને ગરમા ગરમ આપણે એને સર્વ કરીશું. આ રીતે જો તમે ક્યારેય મરચાંના ભજીયા આવા મિક્સ ફરસાણવાળા સ્ટફિંગવાળા ન ટ્રાય કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવા બનશે. લીલું લસણ હશે તો બેસ્ટ એવા બનશે. તો એકવાર બહુ ટેસ્ટી એવા ઉપરથી ક્રિસ્પી એવા આખા મરચાંના ભજીયાની રેસિપી તમે ટ્રાય કરજો. વચ્ચેથી આ રીતે તમે કટ કરશો એટલે સ્ટફિંગ છે એકદમ પરફેક્ટ એવું દેખાશે. આ રીતે તમે બેકિંગ સોડા કે ઈનો વાપર્યા વગર પણ એકદમ બહાર મળતા હોય એવા ભજીયા ઘરે જ એકવાર તમે ટ્રાય કરજો. ગરમા ગરમ એને હું ટમાટો કેચઅપ સાથે સર્વ કરી રહી છું. તો રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો. બીજા ભજીયા આફ્રિકા એટલે કે કેન્યાના ફેમસ મારુના ભજીયા બહુ ફેમસ એવા છે, બહુ ક્રિસ્પી એવા અને માત્ર 5 થી 10 મિનિટમાં બની જાય એવા. અને ચટણી સાથે આ ભજીયા તો ખાવાના ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. સ્પેશિયલ ચટણી સાથે આ મારુના ભજીયા આફ્રિકા અને યુકેમાં બહુ જ ફેમસ છે. તો ચાલો બનાવીએ મારુના ભજીયા. તો સૌથી પહેલાં આપણે મારુના ભજીયાની ચટણી માટે તો એકદમ રિફ્રેશિંગ ટેસ્ટી એવી તો મિક્સર જારમાં અડધું ગાજર ઝીણું ઝીણું ચોપ કરેલું, 1 ઇંચ આદુના ટુકડા, 1 લીલું મરચું, અડધી કાકડીના પીસીસ આ રીતે કરીને ઉમેરી દઈશું અને 1 નાનું ટમેટું ઉમેરી દઈશું. 1/4 કપ જેટલા લીલા ધાણા ડાળખા સહિત ઉમેરવાના છે. ડાળખાનો ટેસ્ટ ચટણીમાં બહુ સારો એવો આવશે. સાથે અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 થી 1.5 ટીસ્પૂન જેટલી ખાંડ અને અડધી ટીસ્પૂનથી એટલે કે પોણી ટીસ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું. અને અડધા લીંબુનો રસ તો મેં આ રીતે ફ્રોઝન ક્યુબ બનાવેલા છે તો એ જ ઉમેરી રહી છું. અને પછી આપણે એને પલ્સ કરી ચટણીને દરદરી રહે એ રીતે વાટવાની છે. તો મિક્સર ઓન ઓફ કરી 4 થી 5 વાર આવી ચટણી મેં વાટી લીધી. તો લિક્વિડી થોડી રહેશે અને આ રીતે દાણા દાણા એવા ચટણીમાં રહેશે. તો તમે એક ટાઈપનું સાલસા પણ કહી શકો. બહુ ટેસ્ટી એવી આ ચટણી લાગે છે. તો ચટણી તૈયાર છે. હવે સૂકું બેટર બનાવવાનું છે મારુના ભજીયાનું. એના માટે અડધો કપ ચણાનો લોટ, 4 ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરી દઈશું. એમાં આપણે લીલા મરચાં, તો અહીંયા લીલા મરચાં તમારે તમારા ઘરમાં જે રીતે ખવાતા હોય એવા મોળા તીખાના આ રીતે રિંગ્સ કરી અને ઉમેરી દેવાના.
અડધો ટેબલ સ્પૂન જેટલું ખમણેલું આદું, સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા ઝીણા ઝીણા ચોપ કરીને ઉમેરી દઈશું. અડધી ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર. તો લીલું મરચું અને લાલ મરચું ઓપ્શનલ છે, પણ બેલેન્સ કરવાનું લીલા મરચાં સાથે લાલ મરચું જો ઉમેરવું હોય તો. સાથે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો કોઈ પણ ભજીયા તમે બનાવો તો એમાં ભીનું બેટર તો લિક્વિડી બેટર હોય. આ એક બેટર એકદમ ક્રિસ્પી ભજીયા બને એટલા માટે તમારે આવું બનાવવાનું. તો આપણે એને સાઈડમાં મૂકીશું મિશ્રણને. હવે આ રીતે એક પ્લેટ પર મેં સ્લાઇસર લીધું છે, એકદમ પાતળું હોય એવું લેવાનું. બટેટાને ખૂબ જ સારી રીતે ધોઈ લેવાનું અને મેં છાલ સહિત જ આપણે બટેટાના પાતળા પાતળા સ્લાઇસ કરી લઈશું. તો તમારે આ રીતે બટેટાના પાતળા પાતળા સ્લાઇસ કરી લેવાના. તો તમારે પાસે જો સ્લાઇસર આટલું પાતળું ન હોય તો થોડું વધારે જાડું હોય તો એવું પણ લઈ શકો. જો વધારે પાતળા તમે સ્લાઇસ કરો તો વધારે સારું પડશે. ભજીયા બહુ ક્રિસ્પી અને તરત જ બનીને રેડી થઈ જશે. તો આ રીતે માત્ર તમે અડધુંથી પોણું બટેટો ખમણશો અને આટલા પાતળા સ્લાઇસ રાખશો એટલે પ્લેટ ભરી અને બટેટાના સ્લાઇસ રેડી થઈ જશે. હવે જે આ બટેટાના સ્લાઇસ તમે કરશો એટલે એમાં થોડું પાણીનો ભાગ રહેશે. તો તમારે કોઈ કપડું કે કિચન પેપર લઈ અને હલકું એને પ્રેસ કરી વધારાનું જે પાણી હોય એ બટેટાના સ્લાઇસ પરથી તમારે એને લઈ લેવાનું છે. તો આ રીતે સોક થઈ જશે. હલકું હલકું આ રીતે તમે પ્રેસ કરશો એટલે. તો આ ભજીયા ક્રિસ્પી બને એટલા માટે એમાં પાણીનો ભાગ બિલકુલ રહેવો ન જોઈએ. તો આ રીતે જેટલું બને એટલું પાણી ઉપરથી આ રીતે મેં ડ્રાય કરી લીધું. હવે જે સૂકું મિશ્રણ આપણે રેડી કર્યું છે એ આ રીતે બટેટાના સ્લાઇસ પર છાંટીશું. તો આ રીતે તમારે સ્લાઇસ પર છાંટી ફેલાવી દેવાનું અને પછી થોડું વધારે આ રીતે ફેલાવી અને એક એક બટેટાનું સ્લાઇસ લઈ તમારે બે સાઈડ હલકું પ્રેસ કરી અને આ રીતે કોટ કરી લેવાનું. તો સૂકું બેટર રહેશે અને એકદમ ક્રિસ્પી એવા ભજીયા તમારા તળાશે. વધારે પડતું આ મિશ્રણ ચીપકે નહીં, માત્ર કોટિંગ લાઇટ આવી જાય એટલું જ તમારે મિશ્રણને આ રીતે પ્રેસ કરી લગાવી દેવાનું છે. તો આ રીતે મેં લગભગ 7થી 8 જેટલા બટેટાના સ્લાઇસ રેડી કર્યા. સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે જેટલા બટેટાના સ્લાઇસ આવે એટલા તમારે ઉમેરી દેવાના અને ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખીશું અને આપણે એને 1 થી 1.5 મિનિટ જેવું તળીશું. તો પહેલી વારમાં 1.5 મિનિટ જેવું લાગશે, પણ એકવાર તેલ બરાબર ગરમ થઈ જાય પછી માત્ર 1 થી 2 જ મિનિટમાં ક્રિસ્પી ભજીયા રેડી થઈ જશે. તો અહીંયા આપણે આ રીતે ભજીયા મેં ઉમેરી દીધા. 1 મિનિટ જેવા તળ્યા, એની સાઈડ ચેન્જ કરીશું અને પાછું હવે 1 મિનિટ જેવું આપણે એને થવા દઈશું. તો આ રીતે તમે ચટણી સાથે આ ભજીયાને માત્ર 10 થી 15 મિનિટમાં બનાવી ઝટપટ રેડી કરી શકો. જો બધી સામગ્રીઓ ઘરમાં હશે તો બહુ જલ્દીથી તૈયાર થઈ જશે. તો ક્રિસ્પી એવા ભજીયા એકદમ થઈ ગયા. આપણે એને કિચન પેપર પર આ રીતે પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે જો તમારે પ્લેટમાં ફેલાવા ન હોય તો આ રીતે સ્લાઇસ લઈને તમારે સૂકો જે આપણે મિશ્રણ છે એમાં બે સાઈડ હલકું હલકું બે સાઈડ આ રીતે ફેરવી લેવાનું અને પછી તમારે એને ગરમ તેલમાં આ રીતે ઉમેરી દેવાનું. તો આ રીતે બીજી વાર પણ મેં બધા ભજીયા આ રીતે ઉમેરી દીધા અને આપણે એને બે સાઈડ 1-1 મિનિટ જેવું જ મેં એને ફ્રાય કર્યું અને એકદમ ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ ગયા. તો બાળકો બહાર રેડીમેડ ચિપ્સના પેકેટ ખાતા હોય બટેટાની વેફર્સના, આ એના કરતાં પણ બહુ ટેસ્ટી એવા લાગે છે. લીલા મરચાં ઓછા રાખવાના જો બાળકો માટે તમે બનાવવાના હોય તો માત્ર 2 મોટા બટેટામાંથી પૂરા પરિવાર માટે આ ક્રિસ્પી ભજીયા એવા બનશે. તો પાતળા સ્લાઇસ હશે એટલે મોટી પ્લેટ ભરી આ ભજીયા રેડી થાય છે. અને આ જે ચટણી બનાવી છે એક ટાઈપનું તમે સાલસા પણ કહી શકો, પણ થોડા ટ્વિસ્ટ સાથે આ સાલસા જેવું. તો ક્રિસ્પી ભજીયા અને એના સાથે આવી સાલસા જેવી ચટણી. તો નાચોઝ અને સાલસા ખાતા હોય છે, પણ આ બહુ જૂની એવી રેસિપી મારુના ભજીયા કરી અને કેન્યામાં બહુ ફેમસ એવી રેસિપી છે. આ રીતે તમે એકવાર બનાવીને ખાશો તો જ્યારે પણ તમને કાંઈ ટેસ્ટી એવું ખાવાનું મન થાય ત્યારે તમે આ ઝટપટ બનાવીને સર્વ કરી શકો, મહેમાનોને પણ બનાવીને ખવડાવી શકો. તો એકવાર આ રીતે
કુરકુરા ક્રિસ્પી એવા મારુંના ભજીયા કે ક્રિસ્પી બટેટાના ભજીયા અને સાથે ચટપટી ટેસ્ટી એવી ચટણીની રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને કેન્યાના ફેમસ ક્રિસ્પી એવા મારુંના ભજીયાની રેસિપી કેવી લાગી. તો કોટિંગ પણ એકદમ ક્રિસ્પી એવું આવશે એટલે ભજીયા તમારા બહુ ક્રિસ્પી એવા બનશે. ત્રીજા ભજીયા કુંભણિયા ભજીયા કુરકુરા ટેસ્ટી નાના નાના આ ભજીયા છે. ચટણી વગર કે પછી ટમાટર સોસ કે આંબલી ગોળની ચટણી સાથે બહુ ટેસ્ટી એવા લાગે છે. તો ચાલો બનાવીએ કુંભણિયા ભજીયા. તો અહીંયા આપણે સામગ્રીઓમાં એક મોટો આદુનો ટુકડો સાથે 10થી 12 મોળા કે મીડિયમ વેરાયટીના તીખા મરચાં, 250 ગ્રામ જેટલા લીલા ધાણા અને આપણે લગભગ 50 ગ્રામથી થોડું ઉપર તો 50 ગ્રામથી 100 ગ્રામ વચ્ચે એટલું આપણે લીલું લસણ લેશું. જો એ ન હોય તો સૂકું લસણ લઈ શકો, લીલા ધાણા તમારે વધારે લેવાના. પણ આ રેસીપી સ્પેશિયલ લીલા લસણથી જ બનતી હોય છે, પણ જો ન હોય તો તમે સૂકું લસણ અને લીલા ધાણા વધારે લઈને પણ બનાવી શકો. સૂકા લસણનો ઉપરનો ભાગ મેં આ રીતે કાઢી લીધો હતો, ધોઈ લીધું, નિતારી અને પછી આપણે એને એકદમ ઝીણું ઝીણું આ રીતે ચોપ કરી લેવાનું છે. તો આ રીતે લીલું લસણ જેટલું વધારે હશે એટલો એનો વધારે સારો એવો ટેસ્ટ આવે છે. જો લીલું લસણ ન હોય તો તમારે સૂકું લસણ 20થી 25 કળીઓ લઈ અધકચરું એને વાટી અને પછી તમારે લેવાનું. હવે એ જ રીતે આપણે 10થી 12 લીલા મરચાં, અહીંયા જે મરચાં છે એ મેં મોળા લીધા છે, બહુ તીખા ન હોય તો લાઇટ ગ્રીન કલર, આછા તમે લીલા કલરના મરચાં લેશો તો એ મોળા જ હોય છે, તીખા નથી હોતા, એટલે તમારે એ મરચાં લેવાના. જો બહુ તીખા મરચાં લઈ લેશો તો તમે ભજી ખાઈ પણ નહીં શકો. અને હવે આપણે લીલા ધાણા તો 2-3 ભાગમાં હું થોડા થોડા લઈ અને આ રીતે લીલા ધાણા પણ કટ કરી અને રેડી કરી લઈશ. તો અત્યારે લીલા ધાણા એટલે કે કોથમીર ખૂબ જ પ્રમાણમાં મળે છે, તમારે વધારે લેવી હોય તો વધારે પણ લઈ શકો. તો લગભગ 2.5 કપ જેટલી 250 ગ્રામ જેટલા લીલા ધાણા થશે. તો એ મેં સાઈડમાં ચોપ કરી મૂકી દીધા. આદુને આપણે એની છાલ ઉતારી અને એને પણ આપણે આ રીતે ખમણી લઈશું. તો આ રીતે ખમણીને લેવાનું એટલે એના ટુકડા તમારા મોઢામાં ન આવે, એ રીતે આદુ તમારે આ રીતે છીણી લેવાનું. તો આ રીતે બધું ચોપ થઈ ગયું. હવે વાટકીના માપથી 2.5 કપ જેટલા લીલા ધાણા થયા છે, 1/4 કપ જેટલું લીલું લસણ, 1/2 કપ જેટલા મોળા લીલા મરચાં, 2 ટેબલસ્પૂન જેટલી આદુની પેસ્ટ અને 1.5 કપ જેટલો આપણે બેસન એટલે કે ચણાનો લોટ આ રેસિપીમાં વાપરીશું. તો આ રીતે તમારે વાટકીના માપથી લેશો તો પરફેક્ટ એવા તમારા પહેલી જ વારમાં કુંભણિયા ભજીયા બનશે. હવે એક બાઉલમાં આપણે લીલા ધાણા, લીલું લસણ, લીલા મરચાં સાથે આદુ ઉમેરી દઈશું, 2 ટીસ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે, અને પછી આ રીતે બધી સામગ્રીઓ સાથે મીઠાને મિક્સ કરવાનું એટલે એમાં પાણી થશે. હવે આપણે બેસન ઉમેરીશું. થોડો કરી 3 વાર હું અડધો કપ બેસન ઉમેરીશ. તો અહીંયા પાણી આપણે હજી અત્યારે નહીં વાપરીએ. અહીંયા તમારે બધી સામગ્રીઓને બેસનનું કોટિંગ આવે એ રીતે મિક્સ કરવાનું છે. તો પહેલાં થોડો આ રીતે બેસન ઉમેરતા જવાનો અને પછી મસળીને આ રીતે મિક્સ કરવાનું. તો આ રીતે મેં મિક્સ કરી અને 3 વાર બેસન આ રીતે ઉમેરી દીધો. તો ચણાનો લોટ જેટલું કોટિંગ આવે એટલો જ ઉમેરવાનો છે, વધારે નથી ઉમેરવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે તમે જોઈ શકો હવે કોટિંગ આવી ગયું. 1/2 કપ જેટલો મને લાગ્યો છે, તમને ઓછો લાગે તો ઓછો પણ વાપરી શકો. અડધા લીંબુનો રસ નીચોવીશું, પાછું મિક્સ કરી દઈશું. અને હવે 1 ભાગ જેટલું મિક્સર આ રીતે સાઈડમાં કાઢી અને એમાં આપણે હવે 1થી 1.5 ટેબલસ્પૂન જેટલું પાણી, તો અહીંયા થોડું કરી 2 ટેબલસ્પૂન જેટલું મને પાણીની જરૂર પડી છે. આ રીતે તમે પાણી ઉમેરો એટલે તમારે એકદમ સારી રીતે. તો પહેલાં થોડું આપણે હાર્ડ સાઈડ એનું મિક્સર રાખ્યું છે. તમારે જ્યારે ભજીયા કડાઈમાં નાખવાના હોય ત્યારે થોડો પાર્ટ આ રીતે સાઈડમાં સોફ્ટ એટલે કે ઢીલો કરતો જવાનો અને પછી તમારે એના ભજીયા બનાવવાના. હવે આટલું બેટર આ રીતે હાથમાં તમારે લેવાનું છે અને કડાઈમાં તેલ ગરમ થઈ જાય તો તમારે તેલ ગરમ કરવા પહેલેથી મૂકી દેવાનું અને પછી આ રીતે બેટર ઢીલું કરો. પછી આ રીતે ભજીયા તો આંગળીઓ તમારે આ રીતે ચારેય આંગળીઓને થોડી ઉપર નીચે કરતા જવાનું. એટલે મીડિયમ તો ભજીયા છે, બહુ મોટા પણ નહીં, બહુ નાના પણ નહીં,
મીડિયમ નાના નાના ભજીયા. તો નાની નાની ભજી પાડવાની છે, તો એ રીતે આપણે ભજી પાડીશું. તો આ રીતે કડાઈમાં જેટલા આવે એટલા મેં ઉમેરી દીધા અને હવે આપણે એને 1.5 મિનિટ જેવું મીડિયમ હાઈ ફ્લેમ પર તળીશું. પછી આપણે એની સાઈડ ચેન્જ કરીશું. આ ભજીયા છે એકદમ કુરકુરા ક્રિસ્પી થવા જોઈએ, હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તમારે એને ફ્રાય કરવાના છે. તો આ રીતે, અને જ્યારે સર્વ કરવા હોય ત્યારે જ બનાવવાના આ ભજીયા, તો એ ખાસ ધ્યાન રાખવાનું. આ ભજીયા સાથે પટ્ટી મરચાંના ભજીયા પણ સર્વ કરવામાં આવે છે. કચુંબર હોય છે, કાકડી, કોબી, ડુંગળી, ટમેટાનું, અને તમે એને ટમાટો કેચઅપ સાથે પણ ખાઈ શકો. આવા ગોલ્ડન થાય એટલે હું કાઢી લઈશ. હવે એ જ રીતે બચેલું જે બેટર છે પાછું એમાંથી થોડું આ રીતે મિશ્રણ લેવાનું, થોડું પાણી છાંટવાનું આ રીતે, અને પાછું તમારે એને મસળી અને આ રીતે ઢીલું બેટર કરી લેવાનું. તો અહીંયા બેટર આ રીતે પહેલું તળાય ત્યાં સુધીમાં તમારે સોફ્ટ કરી લેવાનું. તો આ રીતે મેં કાઢી લીધા. પહેલાં ભજીયા થઈ ગયા ક્રિસ્પી એવા. હવે આ રીતે પાછું આપણે જેટલું તેલમાં આવે એ રીતે ભજી, તો કડાઈ મોટી નાની કઈ રીતે હોય એ રીતે. આ રેસિપીથી 4 લોકો માટે આ કુંભણિયા ભજીયા બનશે અને એકદમ ગરમ ગરમ ક્રિસ્પી ક્રિસ્પી ખાવાની તમને બહુ જ મજા આવશે. તો આ રીતે કડાઈમાં જેટલા આવ્યા એટલા મેં ઉમેરી દીધા. સાથે મેં એને 1 મિનિટ જેવું ફ્રાય કર્યું. તો હવે પહેલું વાર તમે તળો ત્યારે તેલ એટલું ગરમ નથી હોતું, બીજી વારમાં તેલ બરાબર ગરમ થાય એટલે 1 જ મિનિટમાં સાઈડ ચેન્જ કરી લેવાની. પાછું તમારે 1 મિનિટ જેવું એને ફ્રાય કરવાનું. હલકો આવો ગોલ્ડન કલર થઈ જાય એટલે તમારે એને કાઢી લેવાના. તો જો તમને લાગે કે ક્રિસ્પી નથી થયા, સોફ્ટ રહ્યા છે, તો તમારે એને 1 મિનિટ જેવા વધારે પણ થવા દેવાના. આ રેસિપીમાં માત્ર ધ્યાન એ રાખવાનું છે, બેસન બહુ વધારે ન વપરાય, અને જે ભજી તમે બનાવો એ મીડિયમ નાની એવી સાઇઝની નાની નાની હોવી જોઈએ. બહુ નાની પણ નહીં અને બહુ મોટી પણ નહીં, એ ધ્યાન રાખવાનું. જો નાના નાના હશે તો જ આ ભજી ક્રિસ્પી બનશે. બેસનનું કોટિંગ બરાબર આવે એ રીતે તમે તળશો એટલે તમારી ભજી છે એ ક્રિસ્પી જ બનશે. તો આ રીતે તમે જોઈ શકો છો કઈ રીતે મેં ભજીયા છે એ આ રીતે પાડ્યા. તો આ રીતે આપણે બધા કુંભળિયા ભજીયા બનાવીને રેડી કરી લઈશું. ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી અને સર્વ કરવાના છે. તો અહીંયા છાશ સાથે સાથે કચુંબર, એના સાથે આ ભજી વધારે ખાવામાં આવે છે, અને પટ્ટી મરચાંના ભજીયા. તો બેસનમાં પાતળા પાતળા ક્રિસ્પી મરચાંના ભજીયા બહુ ટેસ્ટી એ પણ લાગે છે. તો એ રેસિપી મેં ઓલરેડી અપલોડ કરી છે. ગરમા ગરમ ભજીયાને સર્વ કરો. ચોથી રેસિપી ક્રિસ્પી કુરકુરા એવા બટેટાના ભજીયા. માત્ર 5 થી 10 મિનિટમાં બની જશે અને ખાવામાં તમે એકલા પણ ખાઈ શકો, ગોળ આંબલીની ચટણી કે પછી તમે લીલી ચટણી સાથે પણ ખાઈ શકો, એટલા ટેસ્ટી લાગે છે. એના માટે મેં અહીંયા 3 મોટા બટેટા લીધા છે. 4 લોકો માટે આપણે આ ભજીયા બનાવીએ છીએ. બટેટાની છાલ ઉતારી અને ધોઈ લઈશું, અને જે ખમણીનું મોટું ખમણ આવે એનાથી આપણે બટેટાને ખમણી લઈશું. તો આ રીતે મોટું મોટું બને એટલું લાંબુ ખમણ ખમણી લેવાનું. તો આ ખમણી છે એબ્રોડની છે, ઇન્ડિયાની નથી, એટલે હું તમને લિંક નહીં આપી શકું. તો પ્લીઝ મને કોઈ કમેન્ટમાં પૂછતા નહીં. તો આ રીતે મેં હું બધા જ બટેટાને ખમણી લઈશ. તો ખમણી લીધા છે. હવે આપણે આ બટેટાના ખમણને 2 થી 3 પાણીથી ધોઈ લઈશું અને આપણે એને ચારણીમાં નિતારી દઈશું. તો લગભગ 1-2 મિનિટ જેવું ધોઈ અને બટેટાને મેં નિતારી લીધું છે. હવે આપણે બટેટાને એક બાઉલમાં લઈ લઈશું અને એમાં આપણે બીજી સામગ્રીઓ ઉમેરીશું. 2 થી 3 લીલા મરચાંના ટુકડા કે લીલા મરચાંની પેસ્ટ, તીખાશ તમારા ઘરમાં જે રીતે ખવાય એ રીતે લીલા મરચાં ઉમેરવાના. 1/4 કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા, થોડા વધારે ઉમેરવા હોય તો વધારે પણ ઉમેરી શકો છો. સાથે 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું. તો મેં અહીંયા 1/4 ટીસ્પૂનથી થોડું ઉપર ઉમેર્યું છે. 1 ચપટી જેટલી હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 નાના લીંબુનો રસ નીચોવી દઈશું. બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો બટેટાના ખમણને પહેલાં થોડું મસાલાવાળું કરી લેવાનું, અને હવે આપણે એમાં લોટ ઉમેરીશું. તો 1/4 કપ ચોખાનો લોટ, 3 ટેબલ સ્પૂન ચણાનો લોટ, બેસન જે કહેવાય એ હું વાપરી રહી છું, તમે ચણાનો લોટ પણ ઉમેરી શકો છો. તો 3 ટેબલ સ્પૂન જેટલો જ અત્યારે ઉમેરવાનો, અને ચોખાનો લોટ પણ 1/4 કપ જેટલો જ ઉમેરવાનો. આ રીતે મસળી લઈશું અને બટેટાના ખમણને કોટ કરીશું. જો અહીંયા કોટિંગ તમને ઓછું લાગે તો ભજીયા ક્રિસ્પી તો જ બનશે કે બટેટાનું જે આ ખમણ છે એ સારી રીતે લોટથી કોટ થવું જોઈએ. તો મેં 1 ટેબલ સ્પૂન જેટલો
ચણાનો લોટ અને 1 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરી દીધો છે પાછો અને એકદમ સારી રીતે મસળી પાછું મિક્સ કરી દઈશું. હવે જો તમને લાગે કે આ મિશ્રણ થોડું કઠણ રહ્યું છે તો 1 ટીસ્પૂન જેટલું પાણી લઈ આ રીતે તમારે એને છાંટી લેવાનું. તો આ રીતે એટલે એકદમ પરફેક્ટ એવું તમારું આ બેટર થશે અને તમારા ભજીયા એકદમ જ ક્રિસ્પી બનશે. તો બેટર તૈયાર છે. આ રીતે આપણે ભજીયાનો શેપ આપવાનો છે. ભજીયા તળવા માટે આપણે પહેલાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખીશું. તો એકદમ સ્લો નથી રાખવાની. તેલ ગરમ થઈ જાય પછી અને આ રીતે ગોળ આ રીતે હલકું તમારે આંગળીના મદદથી એને શેપ આપવાનો, હળવા હાથે જ તમારે શેપ આપવાનો અને ગરમ તેલમાં આ રીતે આપણે એક પછી એક ભજીયા આ રીતે નાખીશું. તો બહુ મોટા પણ નહીં, બહુ નાના પણ નહીં, એવા ભજીયા આપણે બનાવીશું. તો મીડિયમ ફ્લેમ પર લગભગ મેં એને એક સાઈડથી 1.5 મિનિટ જેવા તળ્યા અને પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ હું થોડી વાર માટે હાઈ સાઈડ કરી લઈશ અને હજી 1 મિનિટ જેવું આપણે એને તળીશું. ગોલ્ડન અને ક્રિસ્પી જેવા થઈ જાય, હલકો જ બ્રાઉન કલર થવા દેવાનો ગોલ્ડન સાઈડ અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવા ક્રિસ્પી બટેટાના ભજીયા તૈયાર છે. તો આ રીતે તમે તમારા સ્વાદ પ્રમાણે થોડા તીખા જો તમને ભાવતા હોય એવા બનાવશો તો બીજા બધા જ ભજીયા ભૂલી જાઓ. એવા ક્રિસ્પી કુરકુરા ખાવામાં બહુ જ ટેસ્ટી એવા બને છે. તો ભજીયા તો તમે બહુ જ ખાધા હશે પણ બટેટાના આવા લચ્છા ભજીયા તમે ક્યારેક જ ખાધા હશે કે ક્યારેક જ બનાવ્યા હશે. તો આવા નવા બટેટાના ભજીયાને તમે એકવાર બનાવી ગરમા ગરમ આંબલીની ચટણી કે પછી ટમાટો કેચઅપ સાથે પણ બાળકોને સર્વ કરી શકો છો. ટમેટાની ચટણી કે પછી તમે એને કઢી સાથે પણ ખાઈ શકો છો અને સાથે સર્વ કરો ત્યારે તળેલા મરચાં પણ સર્વ કરવાના. તો એકદમ ક્રિસ્પી એવા કુરકુરા ભજીયા બન્યા છે. અને ભજીયા જ્યારે ગરમ ગરમ હોય ત્યારે ઉપરથી થોડો ચાટ મસાલો છાંટવાનો એટલે એકદમ ચટપટા ટેસ્ટી એવા બની જશે. હું આંબલીની ચટણી સાથે સર્વ કરી રહી છું. તો આ ક્રિસ્પી ભજીયા એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. 5મી રેસિપી ચટપટા ટેસ્ટી એવા સુરતના ફેમસ લીંબુ ગોટા. તો 5મી અને 6ઠ્ઠી રેસિપી આપણે ગોટા બનાવીશું. બહુ ટેસ્ટી એવા આ ગોટા લાગે છે. રેગ્યુલર તમે બટેટાવડા કે ગોટા બનાવતા હોય એનાથી થોડો ડિફરન્ટ મસાલો અને સર્વ કરવાની રીત પણ થોડી અલગ એવી છે. બહુ ચટપટા ટેસ્ટી એવા. તો ચાલો બનાવીએ લીંબુ ગોટા. તો સૌથી પહેલાં આપણે બટેટાને બાફવાના છે. તો વરાળે બટેટાને બાફવાના હોય એટલા માટે કુકરમાં પાણી, પછી આ રીતે સ્ટેન્ડ અને જે પણ વાસણ કુકરમાં ફિટ થાય એ મૂકી દેવાનું અને 400થી 500 ગ્રામ જેટલા બટેટા ઉમેરી ઢાંકણ ઢાંકી અને 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરીશું. ત્યાં સુધીમાં એક બોલ લઈ લઈશું અને એમાં આપણે ગોટાનું બેટર બનાવીશું. તો 1.5 બોલ ભરી અને મેં બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે અને આપણે એને એકદમ સારી રીતે ચાળી લઈશું. બેસનમાં બહુ ગાંઠા હોય એટલે ચાળીને લોટ લેવો જરૂરી છે. 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી અને હવે મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી લીધું છે. થોડું થોડું પાણી ઉમેરીશું અને બેટરને એકદમ સારી રીતે ફેટતા જઈ અને બેટર બનાવવાનું છે. પાણી વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને ફેટીને બેટર આ રીતે બનાવી લેવાનું. તો આવું બેટર છે. 1/4 કપથી થોડું ઓછું પાણી વાપરી મેં આવું બેટર બનાવી લીધું. બેટર પાતળું ન થાય એનું ધ્યાન રાખવાનું. હવે આપણે લીલો મસાલો એક વાટવાનો છે. એના માટે 6થી 7 લીલા મરચાં તો મિક્સર જારમાં મેં ઉમેરી દીધા. તીખી વેરાયટીના જે મરચાં આવે 6થી 7 એ લેવાના છે. સાથે 15 જેટલી લસણની કળીઓ, 3 નાના ટુકડા આદુના ઉમેરી દઈશું અને લીલા ધાણાના ડાળખા. આ રેસિપીમાં લીલું લસણ હોય તો એ તમારે ઉમેરવાનું છે, પણ જો એ ન હોય તો લીલા ધાણાથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે. અધકચરું આ રીતે મેં વાટી લીધું. લીલો મસાલો તૈયાર. આપણે એને સાઈડમાં મૂકીશું. હવે એક બોલ લઈ લઈશું અને એમાં આપણે 2-3 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ, 1 ટીસ્પૂન જેટલા અધકચરા વાટી મરી ઉમેરી દઈશું. અડધો ટેબલસ્પૂન જીરું ઉમેરી દઈશું. 1થી 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1.5થી 2 ટીસ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે તમારે અહીંયા મીઠું ઉમેરવાનું છે. 1 ટેબલસ્પૂનથી થોડી ઉપર ખાંડ કે પછી પાવડર શુગર મેં બૂરું આવે એ ઉમેર્યું છે. સાથે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને વાટેલી પેસ્ટ. તો આદુ મરચાં લસણ અને લીલા ધાણાની જે પેસ્ટ છે એ મેં ઉમેરી દીધી. 1 નાના લીંબુનો રસ આ રીતે આપણે નીચોવી દઈશું.
તો ગળપણ અને ખટાશ બેયનો ટેસ્ટ બેલેન્સ કરવાનો હોય એટલે એ રીતે લીંબુ તમે 1.5 જેટલું પણ ઉમેરી શકો. અને જો લીલું લસણ હોય તો લીલા લસણના અહીંયા તમારે અડધો કપ જેટલા ઉમેરવાના. અહીંયા મારા પાસે નથી એટલે 1.5 કપ મેં લીલા ધાણા ઉમેરી આ રીતે મિક્સ કરી દીધું. હવે બટેટા આપણે બફાઈ ગયા છે, પ્રેશર નીકળી ગયું છે અને આપણે બટેટાને આ રીતે હલકા ઠંડા થાય એટલે એના પીસીસ કરી અને પછી આ રીતે બટેટાને મસાલામાં ઉમેરી દઈશું અને પછી ગ્લાસના મદદથી આપણે એને આ રીતે મેશ કરી દઈશું. એકદમ સારી રીતે મેશ કરી મિક્સ કરી દેવાનું. તો આ રીતે અને હવે આ રીતે સ્ટફિંગ રેડી થઈ જાય એટલે એમાંથી ગોળા નાના લીંબુ ગોટા બનાવવા હોય તો 20થી 22 જેટલા બનશે અને જો મોટા બનાવશો તો 15થી 18 જેટલા બનશે. અહીંયા તમારે ટેસ્ટ કરી લેવાનું, બધું બરાબર હોવું જોઈએ. થોડો મસાલો ચડિયા તો કરશો એટલે બહુ સારા એવા બનશે. આ રીતે ગોળા હું બધા વાળી રેડી કરી લઈશ. આ રીતે રેડી થઈ જાય એટલે આપણું બેટર છે એમાં આપણે 1 ચપટી ખાવાના સોડા અને થોડા લીંબુના રસના ટીપા આ રીતે નીચોવીશું અને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દઈશું. અને હવે જે ગોળા આપણે સ્ટફિંગના વાળ્યા છે એ આ રીતે કડાઈ તમે જે લ્યો એ રીતે જેટલા આવે એટલા ગોળા તમારે આ રીતે બેટરમાં મૂકી દેવાના છે અને પછી ગોળાને તમારે બેટરથી એકદમ સારી રીતે તો આ રીતે કોટ કરવાનું છે હળવા હાથે અને આ રીતે કોટ થઈ જાય એટલે આપણે એને ગરમ તેલમાં તો તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરવાની છે અને આ રીતે એક ગોટાને ગરમ તેલમાં તમારે આ રીતે ઉમેરતા જવાના. તો કોટિંગ એકદમ સારી રીતે કરી દેવાનું અને પછી 1 મિનિટ જેવું તમારે એને તળવાનું. 1 મિનિટ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરી લઈશું અને પાછું આપણે 1 મિનિટ જેવું હલકો આવો ગોલ્ડન કલર આવે, હલકો રેડિશ ગોલ્ડન કલર આવે એટલે તમારે એને કાઢી લેવાના. ગેસની ફ્લેમ અહીંયા તમારે મીડિયમથી થોડી લો સાઈડ રાખશો એટલે ગોટા બહુ પરફેક્ટ એવા બનશે. એ જ રીતે આપણે બીજા બધા ગોટા પણ આ રીતે બેટરમાં કોટ કરી દઈશું સ્ટફિંગ બોલ્સને. પછી 1 મિનિટ જેવા તળવાના, ફ્લિપ કરવાના અને પાછા તમારે એને 1 મિનિટ જેવા. તો 3 મિનિટમાં ગોટા છે એ તમારા તળાઈને રેડી થઈ જશે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ સાઈડ રાખી શકો. આપણે અંદરનો મસાલો પણ આ જ રીતે તેલમાં જ સારો એવો કૂક થશે. તો આ રીતે કિચન પેપર પર કાઢી લઈશ અને આ જ રીતે આપણે બીજા બધા વડા પણ ફ્રાય કરી લઈશું. અને છેલ્લા વડા તમે તળો ત્યારે લીલા મરચાં તો મોળી વેરાયટીના લીલા મરચાં હોય એના પીસીસ આ રીતે 1-1થી 2-2 ઇંચ જેટલા કરી અને એને પણ તમારે વડા સાથે જ તળી લેવાના, ગોટા સાથે જ તળી લેવાના. અને એટલે આ રીતે તમે સર્વ કરો તો આમાં કોઈ ચટણી નહીં હોય એટલા માટે તમારે મરચાં સાથે એને સર્વ કરવાના. તો આ રીતે તૈયાર છે ગોટા પણ અને લીલા મરચાં પણ. આ રીતે કિચન પેપર પર કાઢી લઈશું અને બધા મેં ગોટા ફ્રાય કરી લીધા. અહીંયા 2 ટીપ છે. કોટિંગ જે તમે બેસનનું બેટર બનાવો એ પાતળું ન થવું જોઈએ. તમારે એકદમ થોડું પાણી ઉમેરતા જઈ ફેટી અને બનાવવાનું અને થીક એવું થોડું જ રાખવાનું એટલે એકદમ પરફેક્ટ એવું બહારનું લેયર થશે ખસ્તા એવું. અને જે સ્ટફિંગ છે એમાં પણ બટેટા તમે બાફો, જો ઓવર બોઇલ વધારે પડતા થઈ જશે તો સ્ટફિંગ છે એ ઢીલું થશે તો ગોળા બરાબર નહીં બને. તો બસ માત્ર એ 2 વસ્તુ ધ્યાન રાખશો અને મસાલો થોડો ચડિયાતો બનાવશો તો બહુ ટેસ્ટી એવા તૈયાર થઈ જશે. આ રીતે ગરમા ગરમ હોય ત્યારે ગોટાને તમારે આ રીતે ખોલવાના છે અને વચ્ચેના ભાગે લીંબુનો રસ તો તમને જેટલું ખાટું ફાવે એ રીતે તમે નીચોવી શકો. સાથે ડુંગળી અને તળેલું મરચાંનું પીસ મૂકી અને તમારે એને ખાવાના. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને છઠ્ઠી રેસીપી ડુંગળીના ગોટા. તો મેથીના ગોટા તમે ખાતા હશો. આજે આપણે ડુંગળીના ગોટા, વરસાદમાં ખાસ કરી આ ગોટા તમને બહુ જ ભાવશે. તો મેથીના તો તમે ખાધા હશે પણ એકવાર જો આ રીતે ડુંગળીના ગોટા બનાવશો તો વારંવાર બનાવશો. તો ચાલો બનાવીએ ડુંગળીના ગોટા. તો ખાયણી દસ્તામાં આપણે 1 ટેબલસ્પૂન ધાણા, 1 ચપટી અજમો અને 1 ટીસ્પૂન વરિયાળી ઉમેરી અને આપણે ત્રણેયને અધકચરા એવા વાટી લેવાના છે. અહીંયા તમે 4થી 5 મરી પણ ઉમેરી શકો છો. હું મરીનો ફ્રેશ પાવડર કરી ઉમેરવાની છું એટલા માટે મેં અહીંયા નથી ઉમેર્યું. આવું અધકચરું મેં વાટી લીધું. હવે મિક્સર જારમાં 2 લીલા મરચાં કે તીખા તમારે જેટલા ગોટા બનાવવા હોય એ રીતે 7થી 8 લસણની કળીઓ, 1 ટીસ્પૂન જીરું ઉમેરી અને આવી પેસ્ટ મેં વાટી રેડી કરી લીધી. તો 1 ટેબલસ્પૂન જેટલી તમારી પેસ્ટ બનશે.
હવે એક બાઉલમાં આપણે 1.5 કપ બેસન, ઝીણો ચણાનો લોટ આપણે આ રીતે ચાળી લઈશું. કોઈ પણ ગોટા કે ભજીયા બનાવો એમાં બેસન ચાળીને લેશો તો એ પોચા અને જાળીદાર બનશે. તો આ રીતે મેં ચાળી લીધો. હવે થોડું પાણી ઉમેરી અને બેટર આપણે બનાવીશું. અહીંયા થોડું પાણી ઉમેરતા જઈ ફેટતા જવાનું છે બેટર એક જ દિશામાં આ રીતે. અને બેટર છે એ મીડિયમ થીક બનાવીશું. તો બહુ પાતળું નથી કરી લેવાનું, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે બેટર અત્યારે યલો છે. જેમ તમે એક દિશામાં ફેટશો એમ એનો કલર છે એ લાઇટ થશે. તો લગભગ હું 3 થી 4 મિનિટ જેવું એક જ દિશામાં ફેટી લઈશ. અહીંયા હવે તમે જોઈ શકો છો બેટરનો કલર થોડો લાઇટ યલો થયો, પહેલાં ડાર્ક યલો હતો અને થોડું થીક એવું બેટર થઈ ગયું. આ બેટર બનાવવામાં મેં અડધો કપ જેટલું પાણી વાપર્યું. હવે એમાં મીઠું સ્વાદ પ્રમાણે, સાથે અધકચરા વાટેલા ધાણા, વરિયાળી અને અજમો ઉમેરીશું. અડધી ટીસ્પૂન જેટલા મરી આ રીતે અધકચરા વાટીને ઉમેરીશું. તમે 1 ટીસ્પૂન જેટલા પણ ઉમેરી શકો. 2 ડુંગળી ઝીણી ચોપ કરેલી આ રીતે મીડિયમ ચોપ કરી ઉમેરવાની છે. સાથે 1/4 કપથી અડધો કપ જેટલા ધાણા, તમે કોઈ પણ લીલી ભાજી પણ ઉમેરી શકો. વાટેલી લસણ, લીલા મરચાં અને જીરુંની પેસ્ટ ઉમેરી દઈશું. 2 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી અને એક જ દિશામાં આ રીતે ફેટી મિક્સ કરી દઈશું. તો બેટર આપણે આવું રાખીશું, ઢીલું નથી કરી નાખવાનું, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવું બેટર આપણું બની રેડી થઈ ગયું. હવે જ્યારે તમે ગોટા બનાવો એ પહેલાં બેટરમાં 1 ચપટી ખાવાના સોડા, તો માત્ર 1 ચપટી જેટલા જ ઉમેરવાના છે. 1 ટીસ્પૂન લીંબુનો રસ, તો ગળપણ જે આપણે ઉમેર્યું એ પણ બેલેન્સ થશે અને જાળીદાર ગોટા તમારા બનશે. અને 2 ટીસ્પૂન ગરમ તેલ, તો તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું, એમાંથી જ 2 ટીસ્પૂન ગરમ તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે એક પછી એક ગોટા આ રીતે પાડીશું. તો મીડિયમ મોટા એવા, બહુ નાના પણ નહીં એવા બનાવવાના છે. તો આ રીતે થોડું બેટર લેતા જવાનું છે અને તમારે આ રીતે ગોટા કડાઈમાં ઉમેરતા જવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની એકવાર તેલ ગરમ થઈ જાય પછી, અને તમારે એને 1 થી 1.5 મિનિટ જેવું એક સાઈડથી ફ્રાય થવા દેવાનું. પછી એની સાઈડ ચેન્જ કરી લેવાની. પાછું તમારે એને 1 થી 1.5 મિનિટ જેવું ફ્રાય કરવાનું છે. અને કલર હલકો ગોલ્ડન, બહુ વધારે પડતો ગોલ્ડન નથી કરવાનો, હલકો ગોલ્ડન થશે ત્યાં સુધી આપણે એને તળીશું. તો આ રીતે તમે જોઈ શકો છો હલકો બહારથી ગોલ્ડન કલર આવવા લાગ્યો. ગોટાને તમારે હાઈ ફ્લેમ પર નથી તળવાના, નહીં તો બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો એ પણ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે મેં 2 સાઈડથી ફેરવી ગોલ્ડન થઈ લગભગ 3 મિનિટ જેવું લાગ્યું. આપણે એને બહાર નિતારી કિચન પેપર પર કાઢી લઈશું. અને એ જ રીતે આપણે બીજા બધા ગોટાને પણ ફ્રાય કરી લઈશું. ગરમા ગરમ ગોટાને તળેલા મરચાં અને હું અહીંયા કઢી સાથે સર્વ કરી રહી છું. તમે લીલી ચટણી કે ચા સાથે પણ સર્વ કરી શકો. તો રેસિપી એકવાર આ રીતે તમે જો ડુંગળીના ગોટા બનાવશો તો મેથીના ગોટા પણ ભૂલી જાઓ, એટલા સરળ અને ટેસ્ટી ખાવામાં છે. તો એકવાર આ રેસિપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો.